રાજકોટથી અમદાવાદ એક જ દિવસમાં પરફેક્ટ ટ્રીપનું પ્લાનિંગ. આ વિડીયો ખોવાઈ ન જાય તેના માટે સેવ કરી લેજો. વહેલી સવારે રાજકોટથી નીકળી જાઓ અને 4 થી 5 કલાકની અંદર તમે અમદાવાદની અંદર પહોંચી જશો. ત્યાં પહોંચતાની સાથે જ તમે સૌથી પહેલા વિઝિટ કરો સાબરમતી રિવરફ્રન્ટ. અહીંયા સવારની વાઇબ ખૂબ જ પીસફુલ હોય છે. રિવરફ્રન્ટને વિઝિટ કર્યા બાદ ત્યાંથી પહોંચી અને ડાયરેક્ટ નીકળી જાઓ સીધા ઇસ્કોન ટેમ્પલ. ત્યાં બેસતાની થોડી જ વારમાં તમને ખબર પડી જશે કે ખૂબ જ શાંતિ અને પોઝિટિવિટી વાળું વાતાવરણ અહીંયા અનુભવાય છે. ત્યારબાદ આ 2 લોકેશન વિઝિટ કર્યા બાદ બપોરના જમવા માટે તમારે અમદાવાદની ફેમસ ગોરધન થાળ ટ્રાય કરવા માટે જવું જોઈએ. આ થાળી તમને ગુજરાતી ઓથેન્ટિક સ્વાદ યાદ અપાવી દેશે અને ખૂબ જ મજા આવશે. જમીને થોડી વાર પછી આપણે વિઝિટ કરવા માટે જવાના છીએ હેરિટેજ સ્પોટ એટલે કે અમદાવાદની અડાલજની વાવ, અને ત્યાં તમારો સારો એવો ટાઈમ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની અંદર જતો રહે છે. 5 માળની આ અદ્ભુત વાવ છે. ઉનાળામાં પણ તમને પાણી ઠંડુ રહે તે માટેની ખાસ ડિઝાઇન અહીં જોવા મળે છે. હિન્દુ અને ઇસ્લામિક શૈલીનું અનોખું મિશ્રણ તમને અહીં જોવા મળે છે. ઘણી ફિલ્મોનું પણ અહીંયા શૂટિંગ થયું હોવાનું મનાય છે. વાવને વિઝિટ કરતા જ તમારે આરામથી સાંજ પડી જાય છે. ત્યારબાદ તમે ત્યારથી નીકળીને અમદાવાદ આવો છો તો ખાસ તમારે શોપિંગ કરવી હોય તો તમારે લો ગાર્ડનની અંદર શોપિંગ કરવા માટે જઈ શકો છો. શોપિંગ કર્યા બાદ તમે થાકી તો ગયા જશો. જો તમારે આખા દિવસનો થાક ઉતારવો હોય તો તમારે સૌથી પહેલા જવું પડે માણેક ચોકની રાત્રિ બજારમાં. જમવા માટે અહીંયા તમને બધી જ વાનગીઓ મળી રહે છે. પાણીપુરીથી લઈને પીઝા સુધીની બધી અવનવી વાનગીઓ મળી રહે છે. જો તમે માણેક ચોકની અંદર જમી લેશો તો તમારા આખા દિવસનો બધો જ થાક ઉતરી જાય છે. તો આ જ રીતે એક જ દિવસની અંદર તમે અમદાવાદને ફૂલ એક્સપ્લોર કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો સેવ અને શેર કરી દેજો.